મસ્ત મેળાપ થાય છે. વરરાજા બેઠા છે. અમારે પાણી બેન બાપુને ભોગ ધરેલો છે. જોઈશું પાછો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો, તો મજામાં જ રહેવાનું. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને વ્લોગ ચાલુ કરી દીધો છે ને વાગી ગયા છે 11. અને હવે અમારે જવાનું છે હોંગડી, લગ્નમાં જવાનું છે. મારા નણંદના છોકરીના લગ્ન છે, એટલે લગ્નમાં પહેલાં જશું ને ત્યાંથી અમે નાનદાસ બાપુએ જઈશું તિથિમાં. બાપાની તિથિ છે, 3.5 દિવસની તિથિ હોય, એટલે અમે ત્યાંથી અમે તિથિમાં જઈશું. અને બ્લોગમાં બના રહેજો, આવશે બહુ મજા આવશે. અમારે બધા તૈયાર થઈ ગયા છે, તમને બતાવીએ. સાહેબ તૈયાર થઈ ગયા, 2 છોકરીઓ મારી તૈયાર થઈ ગયું છે. તો જોઈ લેજો, સાહેબ તૈયાર થઈ ગયા છે. ગુડ મોર્નિંગ, જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો બધાને. તો કેમ બધા મજામાં? તો મજામાં જ હશો. તો જવો આજે આપણે દિવસે બનાવવાનો શરૂ. અને જવો મિત્રો, આજ આપણા વ્લોગમાં શું છે, તો લોંગડિયા અમારે એક બેનને ઘરે લગ્ન છે, તો લગ્નમાં જવાનું છે. ને લગ્નમાંથી પછી રિટર્નમાં છે ને ભાઈ મેળામાં જવાનું છે. પતરા અમારા નાનદાસ બાપુ છે અહીંયાથી 3-4 કિલોમીટર. તો મેળામાં જઈશું ને કરશું મજા. અને મસ્ત મજાના જવાબ બધા આમ તૈયાર થઈ ગયા છે. જવાબ બે બેન તૈયાર થઈ ગયું છે. અમારા અવની બેન તૈયાર થઈ ગયા છે ને બંસીબેન. ચાલો બંસીબેન બોલો કાંઈક બધા. ક્યાં જવાનું છે? મોવા નથી જવાનું ભાઈ, ખોટું બોલોમાં. મેળામાં જવાનું છે. તો બધા આવજો, મજા આવશે. કે તો મિત્રો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. આજ તો મજા આવે. લગ્નમાં તમને બતાવીશ. લગ્ન પછી રિટર્નમાં આવશું ત્યારે બતાવશું. વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. વાર લાગશે થોડી, પણ આવશે મજા. હાલો મિત્રો. ફાઇનલ મિત્રો, તો આપણે આવી ગયા છે લગ્નમાં. અને કોફતાની સાથે મસ્ત મજાનો બેટ છે. જો મસ્ત મજાનો બેટ આવી ગયો છે. ભાઈ જમણવાર ચાલુ થઈ ગયું છે મસ્ત મજાનું. બધા જમવા બેસી ગયા છે. જો મસ્ત મજાના જમવા બેસી ગયા છે બધા. હવે આપણે બેસી જઈએ. હાલો ડીશ લઈ લઈએ. પછી એક આપો. ના કે લગન તમને કોઈ પ્લાન આવેલી બાંધા કરતી અહીંયા બોલો ને વાઇટકામાં નાખી દઈએ. અહીંયા વયા રહીએ. તો મારા વિશાલભાઈ ને જયદેવ ને બેસી ગયા છે જમવા. કા હાલો ભાઈ, જો આવું બધું છે જમવાનું. વિશાલભાઈ જમો છો? તમે તો અમારી પહેલા આવી ગયા કેમ? જો ભાઈ બધા જમવા બેસી ગયા છે. અમે ડીશ લઈ લીધી છે. ઓલા વખતે હતું એવું છે. હું લાલા તું તો જમવા માંડો. હાલો જમવું તો બધા. હા હાલો જમી લઈએ. કેમ ભાઈ આપણે માંડવામાં આવી ગયા છીએ. અને અહીંયા અમારા બધા ઘરના બેઠા છે. હવે બતાવું તમને. અમારે નીતાબેન બેઠા છે. તો અમારે આ બેન છે, અમારા નીતાબેન છે, અમારે આ બેન બેઠા. બધા બેઠા છે ઘરના. અમે કેસરબેન બેઠા છે. ગીત નાખો તો એડિટિંગ કરી ના બેન. આવા કંઈક લગ્ન છે ભાઈ.
અમારા ફોટોગ્રાફર ભાઈ જો વિડીયો શૂટિંગ કરે છે. મજામાં? હા મજા ભાઈ. મજામાં અમારે તો મોજ દુબઈ. હા બસ એમ. તમારે કેમ છે? બસ મજામાં હો. તો વાંધો સરસ મજાનો માંડવો છે ભાઈ. આજ તો મેળાપ થાય છે. વરરાજાભાઈ હવે બેઠા છે એકલા. સરસ મજાનો જો મંડપ નાખેલો છે. સરસ મજાનો મંડપ છે. બધા વૈયા ગયા છે જમવા. તો વ્લોગમાં આગળ બિના રહેજો ભાઈ. હાલો ભાઈ, ફાઇનલી હવે લગ્નમાંથી નીકળી ગયા અને આપણે આવી ગયા છીએ સથરા મેળામાં નાનદાસ બાપુએ. જો ભાઈ આવો મસ્ત મજાનો ગેટ છે. જો મસ્ત મસ્ત બધું શણગારેલું. હાથમાં બધા આવે છે. બધા માતમાં જાય છે. જો ભાઈ સામે બાપુનો ફોટો છે મસ્ત મજાનો. નૈના અને જો હાલ્યા જાય છે. શું કહે છે? ટ્રાફિક તો હોય જ ને ભાઈ. હા તિથિ છે બાપાની. જો ભાઈ પબ્લિક જોવો તમે. જો સામે દેખાય નહીં બાપાનું મંદિર છે. જો ભાઈ મંદિર છે. બધા ત્યાં દર્શન કરવા જાય છે. સરસ મજાનું છે બધું મંદિર. પબ્લિક તો જોવો બધું. જો ભાઈ સામે દેખાય ને એ ઝરૂખો છે અને ઝરૂખામાં હવન હોય 3.5 દિવસનો. જો ભાઈ આ છે ને ચોરીએ પણ છે. જો પાણી ભર્યું છે. તો ભાઈ હવે આપણે આવી ગયા છીએ અંદર બાપાની સીગામાં. તો આ જે તમે જોવો છો એ બાપાની ગાડી છે અને આપણે એને શણગારી રહ્યા છે. તો આમાં જે દેખાય છે એ તમને ઓરિજિનલ બાપુની ગાડી છે. હાલો હવે આગળ આપણે દર્શન કરાવું તમને. તો આપણે છે ને બાપુની ગાડીના દર્શન કરી શકો છો. સરસ મજાનું શણગારેલું છે મંદિર. હાલો તો બાપુને ભોગ ધરેલો છે, જોઈ શકો છો. જો ભાઈ આમાં દેખાય ને બાપુની બધી વસ્તુ છે જૂની જૂની, જોઈ શકો છો. બધા સાધનો, પછી ટિફિન છે. છે ને ભાઈ જૂની જૂની વસ્તુ બધી દેખાય ને બધી બાપાની છે. જોઈ શકો તલવાર છે. તો ભાઈ આપણે છે ને આ તમને દેખાય છે એ છે ખોડિયારમાં. આ તમે જોઈ રહ્યા છો ને તે મંદિર છે આખું. તો આ રીતનું મંદિર છે. આ ધૂણો છે આપણે જોઈ શકો છો. મસ્ત મજાનો ધૂણો ચાલુ છે. મેળામાં આપણે આવી ગયા છીએ. મસ્ત મજાની શોભીઓ મળે છે. જો આ બેનને બરફ ખાવો હોય તો આપણે આવી ગયા છીએ બરફ લેવા. જો ભાઈ રાજ આઈસ્ક્રીમ ગોલા.
જો ભાઈ બરફ લઈ લીધો મસ્ત મજાનો બે બેનું જો તમારે કાંઈ ખાવું ક્યાં જમીન આવ્યા જમીન આવ્યા લગ્નમાં જમ્યા છો કા લાડવા ખાધા લાડવા નહીં કેવો લાગે મેળો કેવો લાગે ફાઇનલી જો આપણે પોગી ગયા ઘરે એટલે હું તો હવે થાકી ગઈ અને અમારો બ્લોગ અહીંયા પૂરો થાય છે અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્યારી પ્યારી કોમેન્ટ આપી દેજો અને મળશું એક નવા વિડીયોમાં બાય બાય